તો ફાઇનલી ગાઈસ આપણે નવા વ્લોગમાં પાછા આવી ગયા છીએ। વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જય માતાજી બધાને કરાવજો। અને આજના વ્લોગ્સમાં ગાઈસ બહુ જ મજા આવી ગયા और વિડીયો પૂરા જોજો અને સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। જય માતાજી। चलो गाइस આપણે હવે વ્લોગ બનાવવાનું ચાલુ કરીએ છીએ। चलो આપણે હવે વિડીયો પૂરો જોજો અને વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે જુઓ હવે અડધો પાથરી દીધો છે, હવે આપણે અંદર ગોળ કાપવાના છે। તો તમે પૂરો વિડીયો જોજો તો તમને ખબર પડશે કેવી રીતે આ બને છે અને કેવી રીતે આનું મિક્સ કરવાનું આવે છે। तो चलो गाइस હવે આપણે ગોળના રવા સોળાઈ અને તમને આખો પૂરો વિડીયો બતાવું। तो આપણે વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં જય માતાજી લખી દો, આ કારણ કે માતાજીની પ્રસાદી બની રહી છે। જુઓ तो जो ગોળના રવા સોળે આપણે 4 રવા કાપવાના છે। जो दररोज 10 रवा कपाय है, जो જેટલો ઝડપી કરવું સારું। તો વિડીયો કેવો લાગે ચેનલ તો કોમેન્ટમાં જણાવજો અને આવા નવા વિડીયો તમને દેખાડતા રહેશું અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। જો 3 રવા આપણે છોડી દીધા છે તો જો 4 રવા કાપવાના છે, 4 રવા છોડી અને તમને બધું પ્રોસેસ બતાવશું। વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો। જો કપડું વધુ પડે કારણ કે માટી કે कुछ પડે નહીં, रेत वेत अंदर आवे नहीं, सार एकदम ચોખ્ખું રહે। चलो હવે આપણે ગોળ કતરવાનું શરૂ કરते हैं। एक रવો 10 કિલોનો હોય છે અને કાપવાનો કતરવાનો હોય છે। જુઓ આ વિડીયો જો થાળી અહીં આડે કતરવાનો એટલે ઝીણો ઝીણો એકદમ કતરવું પડે તો જ પ્રસાદી બને સારી। જો એકદમ ઝીણી કતરવું પડે, જેમ ઝીણો કતરો ને એમ પ્રસાદી સારી બને। તો હવે કોમેન્ટમાં જણાવી દેજો આ ગોળનો રવો કેટલી મિનિટમાં કપાય છે। અડધો તો કાપી નાખ્યો છે, હવે અડધો રહ્યો। અંદર ગાગણા હોય એ વેણી લેવાના, એટલે કારણ કે ઝીણો જોઈએ આવી ઝીણો एकदम ઝીણો હોય ને તો સારી ખાવાની બને। આ પ્રસાદી તમે વરાણાના મેળે આવેલા હશો તો ખાધેલી હશે તો કોમેન્ટમાં જરૂર જણાવજો। 15 દાડો મેળો ભરાય છે વરાણાનો। તો એ પૂરી પ્રોસેસ બતાવીશું। જો તો ફાઇનલ ગેસ આધા રવા કપી ગયા છે, હવે થોડો રહ્યો છે। તો વિડીયોમાં બને રહેજો અને વિડીયોને લાઈક કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો। જો ગઈશ આમાં મહેનત લાગે છે, કેટલી મહેનત લાગે છે જુઓ। આપણે કોઈ કેમેરા પકડવા વાળું નથી, કોઈ નથી અને ફોન એ સારો નથી, તોય તમને થોડું દેખાડશે। જો
અને વિડીયોમાં બનાવી રહ્યો નથી મારા કને માઇક, તો મેં અવાજ નાખ્યો છે એપ દ્વારા. એટલે સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને, એટલે તમારો ભાઈ આગળ વધે. તો ફાઇનલી ગાઈસ આપણે હવે અડધા ઉપર થઈ ગયો છે, તો હવે રવો કપી જવા આવ્યો છે. જો જેટલો આ તો કુલર ચાલુ હતું એટલે અવાજ તમને દેખાડ્યો નહીં, નકર જેટલી મહેનત લાગે છે ગોર કાપવામાં. એક રવો અડધો કલાક કપાય છે અંદાજે 30 મિનિટ હો જાય. ને ચેણો કતરવો પડે એ માટે ધ્યાન રાખવું પડે. ગાંગડા ના પડે અંદર, ગાંગડા પડે ને તો વેણવા પડે, કે અંદર હાની ગાંગડા દેખાય. હજી તો 4 રવા કાપવાના, એટલે 2 કલાક તો ગણી લેવાના તમારે. પણ આપણે વિડીયો બનાવ્યો છે 12 મિનિટનો, 1 રવો કાપ્યો હોય, થોડુંક કાપી નાખ્યું છે તમારા માટે. આ વિડીયો બનાવ્યો છે જુઓ. જો આ વિડીયોમાં લાઈક વધારે આવશે તો આગળ આપણે એવો અસલ વિડીયો બનાવશું ને તો તમને ચોખ્ખું દેખાશે, ક્લિયર વોઇસ બધું એકદમ ક્લિયર. એટલે સપોર્ટ કરવાનો ભૂલતા નહીં, અને બધું ફૂલ કરી દો. એકદમ ચાણા કતરા હેરવા. તો ફાઇનલી ગાઈસ આપણે સ્પીડ થોડીક વધારી દીધી છે તમારા માટે, ઝડપી ઓલું થાય એટલે થોડીક સ્પીડ વધારી દીધી, કારણ કે ઓલું થતું હતું એટલે વિડીયો બહુ લાંબો થઈ જતો હતો એટલે. જો અડધા ઉપર હશે, હવે લગી રહ્યો છે કિલો 4 કિલો જેવો હશે, હાલ કપી જવા છે. જો હવે જેમ બને એમ નાનો થઈ જશે, જેમ બને એમ નાનો થઈ જાય. જો હવે હાવ પણ થઈ ગયો છે. તો આપણે ગોળ કાપવાની પ્રોસેસ તો પૂરી થવા આવી છે. જો આ ગોળ કાપી નાખ્યા 4 રવા. જો એકદમ ક્લિયર દેખાય ને, ધોરો ફટ ગોળ છે ને. તો ચલો ગાઈસ હવે તલ દરવાનું કામ ચાલુ કરते हैं. અંદર તલ નાખવાની હોય છે. તો મિક્સર બંધ થઈ ગયું છે, આપણે એને શરૂ કરી અને તલ દરી એક. જો હવે આપણે તલ દરી ગયા છે, તો ફાઇનલી ગાઈસ હવે આપણે અંદર પહેરાવાનો ચાલુ કરી દઈએ. જો મિક્સ કરી નાખે એટલે આપણે જો તલને ગોળ મિક્સ કરી નાખ્યા છે. તો જો હવે મિક્સ કરવાનું ચાલુ જ છે. જો મિક્સ કરવાનું કામ ચાલુ કરી રહ્યા છે, તો મિક્સ થવા આવ્યા છે. તો ભાઈ મિક્સ કરી રહ્યા જુઓ, એકદમ ચીવી દેખાય. તલના ગોળ ભેગું થાય એટલે મિક્સ થઈ જાય. જુઓ આમાં મહેનત કેટલી લાગે છે જુઓ. હવે તમારે થોડુંક લુહી એટલે ક્લિયર દેખાતું નહીં, ફોન સારો નથી એટલે ક્લિયર દેખાતું નહીં, પણ આગળ આપણે બનાવશું એટલે ક્લિયર દેખાય. આ સાંજે 7 વાગે વિડીયો બનાવ્યો.
એટલે આ કેવું ઝાંકું ઝાંકું દેખાય. જો ફાઇનલી ગાઈસ આપણું કોમ હવે પૂરું થઈ જવા આવી છે. મિક્સ થઈ ગઈ છે હાની. તો अब હવે इसमें कुछ नहीं. જો ગાઈસ મિક્સ થઈ જવા આવી છે.